નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંજય સિંહ રાજ, ખેડામાં આમ આમ આદમી આદમી પાર્ટી પ્રદેશ પાર્ટીનો સંગઠન મંત્રી હલ્લાબોલ મોંઘવારી અને ખેડા જિલ્લાની કટોકટી કલેક્ટર જેવા કચેરીએ અમે બધા માહોલ ઉપસ્થિત સામે છીએ। કલેક્ટરને આવેદનપત્ર ત્યારે આપ્યું। દેશ દેશમાં આર્થિક સતત વધી સંકળામણની રહેલી અંદર મોંઘવારી ફસાયેલો કટોકટી છે। જેવી સ્થિતિ અને આ જનતાની બધા જોઈ હાલાકીના રહ્યા છો કે વિરોધમાં ગરીબ પરિવાર હોય, ખેડા જિલ્લા મધ્યમ આમ આદમી પરિવાર હોય, પાર્ટી ગુજરાત નાના પ્રદેશ નાના સંગઠન ખેડૂતો હોય મંત્રી કે સંજય નાના સિંહ નાના રાજ ઉદ્યોગપતિઓ હોય, દ્વારા ઉગ્ર બધા વિરોધ જ હેરાન પ્રદર્શન કરવામાં પરેશાન આવ્યું છે। હતું। અને એનું આંધળી મુખ્ય કારણ બહેરી શું છે? સરકાર કે આ જાગે તેવા મંત્રી સૂત્રોચ્ચાર મોંઘવારી, સાથે બેરોજગારી। આપના કાર્યકરો અને યુવાનો પણ હેરાન હોદ્દેદારોએ પરેશાન છે। ખેડા જિલ્લા કલેક્ટરને યુવાનોના આવેદનપત્ર પેપરો ફૂટે છે, પાઠવ્યું હતું। એ ખેડૂતો પેપરો અને નથી ફૂટતા, અગ્રણીઓ એ યુવાનોના ભવિષ્ય ગૃહિણીઓ ફૂટે છે। પરેશાન। બાપના સપનાઓ આવેદનપત્ર તૂટે છે। આપતી વખતે ઘર આપના પરિવાર નથી ચાલતો। આગેવાનોએ જણાવ્યું હતું કે ગૃહિણીઓનો વર્તમાન ઘર સમયમાં પરિવાર ચલાવવા માટે મોંઘવારીએ વાંઝા ગેસનો મૂકી છે। બાટલ મોંઘો, તેલના ડબ્બા આસમાને મોંઘા, આ બધા ભાવના ઘરગથ્થુ કારણે સામાન મોંઘો, ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે પરિવાર ખોરવાઈ ચલાવવા ગયું છે અને રસોડું લોકોએ ચલાવવું મુશ્કેલ સામાજિક બન્યું ખર્ચા છે। પૂરા કરવા માટે લોનો બીજી તરફ લીધી હોય, ખાતર, તે લોકોના બિયારણ હપ્તા અને નથી ડીઝલના ભરાતા। વધતા ત્યારે ભાવ અને પ્રધાનમંત્રીજી પાકના કેવું યોગ્ય છે ભાવ ન કે મળવાને તમે કારણે વાતો ખેડૂતો કરતા દેવાના કે 100 ડુંગર તળે દિવસમાં મોંઘવારી દબાઈને ઓછી હેરાન કરીશું, પરેશાન 100 દિવસમાં થઈ ગયું ખેડૂતોની છે। આવક ડબલ કરીશું। આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ સરકાર ગયા। સામે આક્રોશ જે ખાતર આપના 1200 નેતાઓએ રૂપિયામાં મળતું હતું, આક્ષેપ એ કર્યો 2100 હતો કે રૂપિયા ભાવ થઈ સરકાર ગયો। સામાન્ય ડીઝલ જનતા, ના મળે, ખેડૂતો અને ખેડૂતો મહિલાઓની કઈ રીતે વેદના ખેતી કરે? સાંભળવામાં આખો દેશ નિષ્ફળ અને રહી મધ્યમ છે। પરિવાર હેરાન દેશમાં પરેશાન છે। અઘોષિત હવે કટોકટી વિચાર જેવો કરો માહોલ સર્જાયો છે। કે આ જનતાના હકોનું તાઇફાઓ દમન કેવા થઈ કરે રહ્યું છે? હોવાથી આ લોકો ભારતીય કલેક્ટર જનતા મારફતે પાર્ટીવાળા સરકાર નફટ સુધી લોકો પ્રજાનો અવાજ આફતમાં પહોંચાડવા આ અવસર આવેદનપત્ર શોધે આપવામાં આવ્યું છે। વિચાર જો કરો, આગામી એ લોકો દિવસોમાં વાતો કરે, મોંઘવારી પર કાબુ ઓછું નહીં વાપરો, મેળવાય ઈંધણ તો ઓછું વાપરો, આંદોલન અને એમની વધુ રેલીઓમાં ઉગ્ર કરોડો બનાવવાની અબજો રૂપિયાના ચીમકી તાઇફા પણ કરે, આપવામાં રેલીઓ આવી છે। કરે।